નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારમાં શરૂઆત કરીશું અમીરગઢથી. તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સૌથી વધુ જરૂર પડે છે, ત્યારે અમીરગઢમાં છેલ્લા 15 વર્ષ શુદ્ધ પાણી માટે પ્રજા યુદ્ધ કરી રહી છે. પરંતુ સ્થાનિક તંત્ર માત્ર ને માત્ર આશ્વાસન આપી સંતોષ માની રહ્યું હોવાથી આજે રોષે ભરાયેલા લોકો પંચાયતમાં જઈ હોબાળો મચાવ્યો હતો. અમીરગઢમાં શુદ્ધ પાણી માટે સરકાર દ્વારા વાસ્મો યોજના હેઠળ અંદાજે 96 લાખની ગ્રાન્ટ ફાળવી હતી અને ગામમાં પાઇપલાઇન પણ પાથરવામાં આવી હતી. પરંતુ જોડાણ આપવામાં તંત્ર દ્વારા આળસ દાખવવામાં આવતા લાખોની ગ્રાન્ટ જમીનમાં દટાઈ ગઈ છે. તો બીજી બાજુ પ્રજાની રજૂઆતો ફાઇલોમાં ધૂળ ખાઈ રહી હોવાથી લોકોને આજે પણ દૂષિત પાણી પીવા મજબૂર બનવું પડી રહ્યું છે. જો કે આ બાબતે સ્થાનિક તંત્ર, તાલુકા કક્ષાના અધિકારીઓ, આરોગ્ય વિભાગ હોય કે પછી રાજ્યના નેતાઓને જાણ હોવા છતાં અજાણ બની સબ સલામતના ગાણા ગવાઈ રહ્યા છે. કંટાળેલી મહિલાઓએ આજે પંચાયતની બેઠકમાં જઈ પાણી બાબતે હોબાળો મચાવ્યો હતો. આજે અમીરગઢ ગામ પંચાયતમાં સામાન્ય સભા હતી અને પાણી સમિતિની બી બેઠક હતી. તો જેમાં ગામ લોકો મારફતે આજે બહોળી સંખ્યામાં લોકો આવી ગંદા પાણી વિશે બાબતની રજૂઆત કરેલી છે. જે બાબતે હાલમાં જેસીબી લગાડેલું છે કામ કરવા માટે, પણ એ પાણીનું હાલ પૂરતું અંશત નિરાકરણ આવી શકે એ રીતે અમે હાલ સોલ્યુશન તો લાવવાની કોશિશ પંચાયત લેવલથી કરી રહ્યા. પરંતુ આગળ વાસ્મોમાં જે કામ થયું એ વાસ્મો યોજનાના અધિકારીઓને બી બોલાવ્યા છે અને આગળ વાસ્મોની સંસ્થાથી સંકલનમાં રહી અને જેમ બને તેમ જલ્દી ચોખ્ખું પાણી મળી રહે એ રીતેના પ્રયત્નો પંચાયત મારફત કરવામાં આવશે. અમારે 15 વર્ષથી પાણી ખરાબ આવે, ગટર જેવું આવે, કોઈ જોવા આપવા રાજી નહીં. કેટલા પંચાયતમાં 10 વાર આવીને પણ રાજી નથી. શું કરવાનું? અમારે જાવું કઈ કેવી રીતે કરવાનું? પાણી ખરાબ બતાવે, પૂરું ખરાબ બતાવે પાણી. મોરે બીજું ત્રીજું કોઈ નહીં જોજે, મોરે પોળીની વ્યવસ્થા જોજે. અટે પંચાયતમાં આવા અત્રે કે હા અમે કાલે આવીને કરા ખાડો ખોતરો અને મેં પડો પાછા આવીને કોઈ મતલબ નહીં. સરપંચ સોબળે કોઈ નહીં. અટે આવા સરપંચ ને કહા કે હા હું આવું, મેમ્બર કહા તો ફોન નહીં ઉઠાવે. અત્રે અટે આવીને ખાલી હડમાલા કરીને જાઓ. 15 વર્ષ બે ગયું રહ્યું करता. पानी बहुत 15 साल से हमारे मोहल्ले में पानी बहुत गंदा आ रहा है. कपड़े भी धो सकते, पी भी नहीं सकते, पर सुनता भी नहीं है. कितनी दफे पंचायत में आ गए हम तो, हेड तालुका तक भी पहुंचे पर तो भी हमारी कोई सुनाई नहीं हुई. बोले कि उधर जाओ, उधर भी गए, हर जगह जा जा के आ गए हम तो, कोई सुनाई. बोले खड्डा खोदते और खड्डा खोद के बस बंद करते, बस ये काम कर रहे हमारे लिए और कुछ नहीं हमारे वास्ते. 4 दिन अच्छा पानी भी, 4 दिन वही खराब पानी. बच्चे भी हमारे बीमार हो गए.